હેલો વિદ્યાર્થી મિત્રો, લક્ષ્યમ એકેડમીની યુટ્યુબ ચેનલમાં હું પરમ રાવલ તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તમને બધાને ખબર જ છે કે એસટીઆઈ મેન્સના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. તો એસટીઆઈ મેન્સના ફોર્મમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે કઈ રીતે ફોર્મ ફિલઅપ કરી શકીએ, જેમાં એક પણ ભૂલ ન પડે, તે કઈ રીતે થશે તેની આજે આપણે ડિટેલમાં આજે વાત કરવી છે. ચાલો, તો સૌથી પહેલા જ્યારે તમે જીપીએસસી ઓજસની વેબસાઇટ ઉપર જશો ત્યારે એક આવું તમને પોર્ટલમાં વેબસાઇટમાં દેખાશે. તેમાં શું કરવાનું છે? તેમાં તમારે અહીંયા કોલ લેટરમાં જવાનું છે, કોલ લેટરમાં, અને ત્યાં આ મેન્સ એક્ઝામ કોલ લેટર કે ફોર્મ એની અંદર તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અને તે સિલેક્ટ કર્યા પછી તેની અંદર બે આવશે. અત્યારે બે એક્ઝામના મેન્સના ફોર્મ ભરાય છે એટલે બે આવશે. તમારે આ સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લાસ 3 આ સિલેક્ટ કરવાનું છે એસટીઆઈ મેન્સ માટે. અહીંયા જેવું આ બીજામાં તમે સિલેક્ટ કરશો પછી એક આ ટાઈપનું ખુલશે જે ઓલરેડી ફિલઅપ હશે. એમાં તમારી સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધર નેમ, મધર નેમ બધું હશે, પરમનન્ટ એડ્રેસ હશે, સ્ટેટ હશે, ડિસ્ટ્રિક્ટ ને એ બધું ઓલરેડી પહેલેથી ફિલઅપ કરેલું હશે. અહીંયા જો વિડીયો હશે તો યસ હશે, નહીં હોય તો નો હશે. અને અહીંયા બધું જે તમે જેટલા સર્ટિફિકેટ અપલોડ કર્યા છે એ બધું ડિટેલ પહેલેથી આમાં સેવ જ હશે, પ્રી ડિફાઇન્ડ એમાં ભરેલી જ હશે. ચાલો, પછી એક આ ડિટેલ તમારે અહીંયા ભરવાનું છે કે અહીં આપેલ જગ્યા અપૂરતી જણાય તો વિગતો દર્શાવો, અલગ કાગળ અરજી સાથે જોડી તેના ઉપર ઉમેદવારની સહી કરીને મોકલવાની. તમારી એજ્યુકેશનલ ડિટેલ છે ને, કઈ ડિટેલ? એજ્યુકેશન ડિટેલ ત્યાંમાં અપલોડ કરવાની છે. અહીંયા પર્સન્ટેજ કે પર્સન્ટાઇલ, ક્લાસ, એક્ઝામ બોડી, સ્ટેટ, પાસિંગ યર અને તે ડિગ્રી તમને ક્યારે મળી હતી ને એ ઇશ્યુ ડેટ આમાં તમારે અપલોડ કરવાની છે. જો વધારે હોય તો અહીંયાથી તમે એક્સ્ટ્રા એક રો હજી એડ કરી શકો છો. પછી અહીંયા બાહેંધરી આપવાની છે અને તેમાં વાંચીને અહીંયા યસ ઉપર ટીક કરીને તમારે સેવ અને લોક ડેટા કરવાનો રહેશે. રેડી? પછી એમાં આગળ એક આવું જ્યારે સેવ અને લોક ડેટા કરશો પછી એક આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલશે. એમાં શું છે કે ઉમેદવારે મુખ્ય લેખિત પરીક્ષાનું અરજી ફોર્મ ભર્યા બાદ આ વેબસાઇટ પર આયોગ દ્વારા જણાવેલ નિયત સમય મર્યાદામાં સત્વરે જરૂરી તમામ પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે. હજી અપલોડ કરવાના છે પ્રમાણપત્રો. રેડી? અપલોડ કરવાના રહેશે અને મુખ્ય લેખિત પરીક્ષામાં બેસવા નહીં હોય તો અપાત્ર ગણાશે એવું કહેવા માંગે છે. અને સેમ વસ્તુ ઇંગ્લિશમાં લખી છે. પછી અહીંયા જોશો તો અહીંયા શું આવશે? તમારું નામ, ડેટ ઓફ બર્થ, કાસ્ટ, જેન્ડર અને કન્ફર્મેશન નંબર. રેડી? અહીંયા તમારું બધું આવી જશે. હવે અહીંયાથી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અહીંયા જવાનું છે. ક્યાં જવાનું છે? અપલોડ ડોક્યુમેન્ટ ઓનલાઈન. રેડી? તમે એમાં જશો એટલે એમાં આ ટાઈપનો પાછો એક ઇન્ટરફેસ ખુલશે. આમાં શું કરવાનું? સિલેક્ટ જોબ. અહીંયા તમે સિલેક્ટ કરશો એટલે એસટીઆઈ આવી જશે 28 નંબર. ઓકે? પછી અહીંયા કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ અને કેપ્ચા નાખીને અહીંયા ઓકે કરશો. ઓકે કરશો એટલે શું થઈ જશે? રેડી? જે ડિટેલ બધી ઓકે હશે તમારી કન્ફર્મ તો આગળ વધી જશે. પણ અહીંયા જો લખ્યું છે, શું લખ્યું છે કે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેની અગત્યની સૂચના. આમાં શું છે કે અપલોડના ડોક્યુમેન્ટ પીડીએફ, જેપીજી કે પીએનજી ફોર્મેટમાં જ હોવા જોઈએ. ખાલી ઓનલી લખ્યું છે. મેક્સિમમ સાઇઝ 2 MB હોવી જોઈએ. એપ્લિકન્ટ્સ આર રિક્વેસ્ટેડ ટુ અપલોડ ઓલ ધ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ. જેટલા જરૂરી છે એ બધાય અપલોડ કરવાના રહેશે. અને મેક શ્યોર અપલોડેડ ડોક્યુમેન્ટ ઇઝ ક્લિયર એન્ડ ઇઝીલી રીડેબલ. વંચાવવું જોઈએ. બ્લર કે એવું ડોક્યુમેન્ટ અપલોડ કર્યું હશે તો એ નહીં ચાલે. પછી કાઇન્ડલી સબમિટ ડોક્યુમેન્ટ એન્ડ પ્રિન્ટ રિસિપ્ટ આફ્ટર અપલોડિંગ ધ ઓલ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ. એ બધું અપલોડ કરી લો અને પછી એક રિસિપ્ટ બનશે. એ રિસિપ્ટ તમારે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરીને રાખવાની છે. પછી વધારાની ગાઈડલાઈન જોતી હોય તો અહીંયા ક્લિક કરીને તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. અને બસ એ જ લખ્યું છે. કઈ ક્વેરી હોય તો અહીંયાથી તમને એ સોલ્વ થઈ જશે. અને અધરવાઇઝ એમના નંબર અને વેબસાઇટ આઈપી છે. રેડી? ચાલો, હવે શું થયું? તમે અહીંયા જેવું ઓકે દબાવ્યું આ બધી ડિટેલ નાખીને પછી શું થશે? આ પ્રકારનો એક ઇન્ટરફેસ ખુલશે. અહીંયા શું હશે? તમારો ફોટો હશે, કન્ફર્મેશન નંબર, નેમ, ડેટ ઓફ બર્થ, કાસ્ટ, જેન્ડર, પીએચ, ફિઝિકલી હેન્ડીકેપ હશો તો એ હશે, વિડો, એક્સ સર્વિસમેન, ગવર્મેન્ટ એમ્પ્લોય. જે તમે પહેલેથી ડિટેલ ભરી હશે તે ડિટેલ જ અહીંયા આવશે. અહીંયા સેમ ઓલી જે હતી આગળ જે બધી સૂચનાઓ એ સૂચનાઓ સેમ અહીંયા છે. ચાલો, પછી શું થશે? પછી આ પ્રકારનો એક ઇન્ટરફેસ ખુલશે. અહીંયા શું લખ્યું છે? SSC ક્રેડિટ સર્ટિફિકેશન માર્કશીટ વિચ મેન્શન યોર ડેટ ઓફ બર્થ. તમારી બર્થ ડેટ હોય ને એવી SSC ની માર્કશીટ અપલોડ કરવાની છે. અહીંયાથી ચૂઝ ફાઇલ કરવાની રહેશે. અહીંયાથી અપલોડ થઈ જશે. કયા કયા ફોર્મેટ છે એ કીધું. 2 MB કરતા નાની સાઇઝ હોવી જોઈએ એ પણ તમને કીધું. પછી લાસ્ટ યર ઓર લાસ્ટ 2 સેમેસ્ટર માર્કશીટ ઓફ બેચલર ડિગ્રી. તમારી બેચલર ડિગ્રી હોય જે કાંઈ પણ એના છેલ્લા 2 સેમેસ્ટર અથવા છેલ્લા વર્ષની માર્કશીટ અપલોડ કરવાની છે. પછી ગ્રેજ્યુએશન ડિગ્રી સર્ટિફિકેટ. ગ્રેજ્યુએશન થયું હોય એનું ડિગ્રી સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું રહેશે. ક્યાંથી? અહીંયાથી ચૂઝ ફાઇલમાંથી થઈ જશે. રેડી? અને અહીંયા અપલોડ કરશો એટલે અહીંયા ગ્રીન કલરમાં લખેલું આવશે કે ઓકે અપલોડેડ સક્સેસફુલી. અને જો કાંઈ વાંધો હશે ફોર્મેટમાં કે સાઇઝમાં તો એ પણ લખેલું આવશે કે સાઇઝ એક્સિડેડ એવું લખેલું આવશે. પછી જો તમે કાસ્ટ સર્ટિફિકેટ હોય તો કાસ્ટ સર્ટિફિકેટ, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું તો એવી રીતે સ્પોર્ટમાંથી તમારે જો કાંઈ કોટા લાગુ પડતો હોય તો સ્પોર્ટનો સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરવાનું રહેશે. રેડી? પછી પીએચ
પીએચ નું સર્ટિફિકેટ, વિડો હોય તો વિડોનું સર્ટિફિકેટ આવશે, એક્સ સર્વિસમેન નું હોય તો ઈ સર્ટિફિકેટ, ઈડબ્લ્યુએસ નું, એનઓસી ઓફ ગવર્મેન્ટ એમ્પ્લોયને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવાનું હોય તો એ પણ અહીંયા આવી જશે. એન્ડ ચેન્જ ઇન ધ નેમ ઓફ કેન્ડિડેટ, જો તમારું નામ બદલાણું હોય એનું જે સર્ટિફિકેટ હોય એ જો બદલાયું હોય તો અહીંયા અપલોડ કરવાનું રહેશે. બધું ક્યાંથી? અહીંયાથી ચૂઝ ફાઇલમાંથી. પછી અપલોડ ઉપર દબાવશો એટલે અહીંયા ઓટોમેટિક ગ્રીન થતું જશે. ચાલો, અને છેલ્લે શું છે? ઇક્વિવેલન્સી સર્ટિફિકેટ ટુ વેરીફાઈ યોર એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ઇઝ ડિસાઇડેડ બાય ગવર્મેન્ટ. એ આગળ ડિગ્રીમાં આવી ગયું છે, જો એની સિવાય કાંઈ હોય તો અહીંયા અપલોડ કરવાનું રહેશે. પછી મેન્સ એક્ઝામ એપ્લિકેશન ફોર્મ. જે મેન્સ એક્ઝામ એપ્લિકેશન ફોર્મમાં શું છે? ટુ વેરીફાઈ ધ પ્રિલિમ એક્ઝામ પાસિંગ સ્ટેટસ ઓફ ધ કેન્ડિડેટ. પ્રિલિમ એક્ઝામ તમે જે પાસ કરી છે ને એની પીડીએફ હોય ને તે અહીંયા અપલોડ કરવાની રહેશે. પછી અધર સર્ટિફિકેટ, હજી કાંઈક સર્ટિફિકેટ એવા હોય કે જે આમાં મેન્શન નહોતા ને અપલોડ કરવા તમને જરૂરી લાગતો હોય તો તમે આમાં અપલોડ કરી શકો છો. અને અહીંયા બધું અપલોડ થઈ ગયા પછી શું કરવાનું છે? એકવાર વાંચી લેજો, અહીંયા ટીક કરવાનું રહેશે. પછી ખાતરી કહું છું અને બાંયધરી આપવાની છે ઇન શોર્ટ. પછી અહીંયા સબમિટ દબાવશો એટલે ડન થઈ જશે. હવે ડન થઈ જશે ને એટલે આવું જનરેટ થશે, આવો ઇન્ટરફેસ બનશે. અહીંયા તમે જે અપલોડ કર્યા હશે ને, આ બધા અપલોડ કર્યા હોય ને એ બધાનો સોર્સ આવી જશે, ફાઇલની ટાઈપ આવી જશે કે જેપીજી હતી, પીડીએફ હતી, એ અપલોડેડ સ્ટેટસ આવી જશે, બધું અહીંયા ગ્રીન જ હશે. ઓકે, પછી એનો ટાઈમ ને ડેટ આવી જશે. અહીંયા તમારી એક્ઝામ છે એ આવી જશે 28/2024, પછી જીપીએસસી સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લાસ 3, એવી રીતે અહીંયા કન્ફર્મેશન નંબર અને અહીંયા તમારું નામ આવી જશે. અહીંયા જેટલા તમે અપલોડ કર્યા હોય એ બધાનું લિસ્ટ અહીંયા ઓલરેડી તમને દેખાડશે. અને એને શું કરવાની છે? આ ઈ રિસીપ્ટ છે એની, આને શું કરી લેવાનું છે? પ્રિન્ટ આઉટ કરી લેવાની છે તમારે. રેડી? અને બસ આટલું છે. એ પ્રિન્ટ આઉટ કરીને તમારે સેવ રાખવાની છે. અને જનરલ કેટેગરી વાળાને એક મિનિમલ ફી ભરવાની છે 150 રૂપીસની. એ લોકોને ભરવી પડશે, બીજી કોઈ કેટેગરીમાં ફ્રીનું કાંઈ ભરવાનું નથી. ઓકે, ચાલો, તો આઈ હોપ કે તમને આ માહિતી યુઝફુલ લાગી હશે. અને આ માહિતીને જોયા પછી તમે ફોર્મ ભરશો તો મને આશા છે કે એમાં ભૂલ પડવાના ચાન્સ બહુ જ ઓછા છે કે નહીં જ પડે. રેડી? તો હવે મને રજા આપો, ફરી પાછો આવીશ એક નવા સેશનમાં નવી કંઈક માહિતી સાથે અને નવી કંઈક ઇન્ફોર્મેશન ત્યાં સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.